والحمد لله الذي بعد فلا يرى وقرب فشهد النجوى تبارك وتعالى، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبو القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. أما بعد، سلام عليكم جميعا ورحمة الله وبركاته. خداوند تعالی તમારી અને મારી કલીલ મહેનતોને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે ઇન્શાઅલ્લાહ તાઆલા. માહે મુબારક રમઝાનમાં ખુશાલીમાં, વફાતમાં, અય્યામે મુહર્રમમાં, સફરના મહિનામાં, દર ગુરુવારના, દર શુક્રવારના ખુતબા, ઈદ, કોઈનું મરણ થઈ જાય ત્યારે મજલિસોનો સિલસિલો જારી હોય. ચાહે ગુરુવારનો દિવસ હોય, દર ગુરુવારના યકીન છે મને કે દુઆએ કુમેલ પછી, યાસીન પછી ભલે અડધી કલાક, પોણી કલાક કે એનાથી વધારે કે એનાથી ઓછો મજાલિસ ચાલતી હોય. અહીંયા મેં નોટિસ કર્યું છે રિયુનિયનમાં માહે મુબારક રમઝાનમાં દર્સ થાય છે, અને અગર દર્સને આપણે 30 દિવસ લઈએ તો 30 દિવસના દર્સ ને પછી એના બાદ 30 દિવસની મજાલિસ થાય છે. અગર આપણે હિસાબ કરીએ તો ખબર નહીં કેટલા સો મજલિસ, તકરીબન 200 ઉપર મજાલિસ વરસની આપણે સાંભળીએ છીએ. કદાચ એનાથી થોડુંક ઓછું હશે, કદાચ એનાથી થોડુંક વધારે હશે, પણ લગભગ 200 મજલિસો આપણે સાંભળીએ છીએ. ઓનલાઈન એ જુદું, જે ઓનલાઈન આપણે સાંભળીએ છીએ એ બધું જુદું. તો સવાલ એ થાય છે કે એક વર્ષની અંદર એક માણસ અગર 200 મજલિસ સાંભળે છે કે 150 મજલિસ સાંભળે છે, એટ ધી એન્ડ ઓફ ધ ડે એક વર્ષની અંદર કોઈ તબદીલી, કોઈ ચેન્જ, કોઈ અવેકનિંગ, કોઈ ગ્રોથ થવી જોઈએ. અગર એ ગ્રોથ નથી થતી તો આપણે એ સવાલ કરવાનું છે કે જે પ્રોગ્રામ રાખવામાં આવે છે, જે મજાલિસ રાખવામાં આવે છે, એનો ફાયદો શું છે? મુસલસલ તમારા સામે હું મસલન આ 2-3 દિવસથી જનાબે મૂસાનો વાક્યો છે, જનાબે અયુબનો વાક્યો છે, જનાબે યુનુસનો વાક્યો છે, તમારી સામે બયાન કરતો આવ્યો છું. એની અંદર ખુસૂસન હું તમને ઇન્સાનિયતના ઇનર સ્ટેટની વાત કરતો આવ્યો છું, જેનાથી મને ફાયદો થાય કે મારી જિંદગીની અંદર જ્યારે કોઈ ચેલેન્જ આવે તો હું એ ચેલેન્જને કેવી રીતના સ્વીકારું, અને હું એ ચેલેન્જને કેવી રીતના એડ્રેસ કરું, અને હું એ ચેલેન્જ સાથે કેવી રીતના મારી જિંદગીની અંદર એને એપ્લાય કરું. એ મારું મકસદ છે. કુરાન મજીદની આયાત તમારી સામે પડું, હું નહીં, કોઈ પણ ઝાકિર હોય, કોઈ પણ આલિમ હોય, કોઈ પણ હોય, એનો મકસદ એ હોય કે હું ઉલુમે કુરાન, ઉલુમે અહલે બેત, ઉલુમે અંબિયા તમારા સામે રાખું, એનાથી મારું અને તમારો ફાયદો થાય. તો કાંઈ તો ફાયદો થવો જોઈએ ને આપણને. કોઈ તો વસ્તુ મારી અંદર તબદીલ થવી જોઈએ. અગર નથી થતી તો પછી મને મારા પોતાને સવાલ કરવાનું છે કે હું ફક્ત ટિક બોક્સ કરવા જાઉં છું. આજે ગુરુવાર છે, મને કુમેલ પડવાની છે એટલે હું કુમેલ પહેરો. આજે ગુરુવાર છે, મને જ્યારે તે વારિસા પડવાની છે એટલે હું જ્યારે તે વારિસા પડ્યો. આજે ગુરુવાર છે, મને એક મજલિસ સાંભળવાની છે એટલે હું મજલિસ સાંભળ્યો. અહીંયાથી બારે નીકળ્યો હું ઈ જ ને ઈ જ. મારી અંદર કોઈ તબદીલી નથી તો ફાયદો શું થયું?
મારી જિંદગીનો ફાયદો શું થયો? તો આપણી પાસે બે ચોઈસ છે મારા ભાઈઓ અને મારી બહેનો. આપણી પાસે બે ચોઈસ છે. યા તો આપણે એવી રીતના જ કરતા રહીએ જેવી રીતના કરતા આવ્યા છે. ખુદાવંદ તઆલા કુરાન મજીદની અંદર સવાલ કરે છે, એ ઇન્સાન, અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ અબસા, તમને એમ થાય છે, ખુદા પૂછે છે મને અને તમને એમ થાય છે કે હું આ દુનિયા આમ જ ખલ્ક કર્યો છું, રમતની અંદર ખલ્ક કર્યો છું, એનું કોઈ મકસદ નથી? અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ અબસા વઅન્નકુમ ઇલૈના લા તુરજઉન, અને તમે અમારી પાસે પાછો આવવાના નથી. તમને એમ થાય છે કે બસ હું આમ જ રમતમાં બનાવ્યો છું, આર્યો તું ને આર્ય આ ને આર્યો આ ને બસ પતી ગયું, તમારા 70 વર્ષ વટાઈ ગયા, તમારી 80 વર્ષ વટાઈ ગયા, તમારી લાઈફ ખતમ થઈ ગઈ, તમે મારા પાસે પાછો. તમને થાય છે હું એટલા માટે દુનિયા ખલ્ક કર્યો છું? મને એમ ખપતું હોત કે તમે મારો સજદો કરતા રહ્યો તો મને તમને ખલ્ક કરવાની જરૂર નહોતી. મારી પાસે મલાઈકા, લાખો મલાઈકા, તમારાથી વધારે મલાઈકા છે જે સજદામાં પડ્યા છે. મને તમારા સજદાની જરૂર નથી. મારી પાસે મલાઈકા છે જે રૂકુની આલમમાં છે, જે આખો દિવસ આખી રાત 24 કલાક રૂકુ કરતા હોય છે. મને તમને બનાવવાની શું જરૂર છે? ઇન્સાન એટલો તો પૂછે પોતાને કે મારું અહીંયા આવવાનું મકસદ શું છે? હું શું કરવા આવ્યો છું આ દુનિયાની અંદર? મારું ખુદાવંદે તાલા મને જે ટાઈમ આપ્યો છે આ દુનિયાની અંદર, એ ટાઈમની વેલ્યુ શું છે, એનો મકસદ શું છે આ દુનિયાની અંદર? એટલું તો મને સમજવાનું છે કે નથી? પણ અગર હું મારી જિંદગી, યા તો આપણે એ ફેસલો કરીએ કે જેવી રીતના આપણે કરતા આવ્યા છે એવી રીતના કરતા રહીએ ને એક દિવસ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઉન, અમે અહીંયાથી હાઈલા જાશું. યા તો અમને એ સમજવાની જરૂર છે કે અમારી જુદી જુદી સંસ્થાઓ હેરાન થઈને અમારા માટે આ બધા પ્રોગ્રામ રાખે છે, ઉલમાને બોલાવે છે, કુમેલ રાખે છે, દેબા રાખે છે, આ બધી રાખે છે. એ લોકોનો મકસદ એ છે કે આપણે અમારી અંદર ગ્રોથ થાય, કંઈક થાય કે ઇન્સાન ગઈકાલ જે હતો એ કાલે એનાથી બહેતર હોય. એ મકસદ છે. યા તો એ આપણે કરીએ અને યા તો આપણે મૂકી દઈએ જેવી રીતના આપણે કરતા આવ્યા છે એવી રીતના. અને કાલે મને કોઈ સવાલ પૂછે તો જનાબે ઇબ્રાહીમ જે લોકોને વાત કર્યા કે તમે કેમ બુત પરસ્તી કરો છો, તો એ લોકો કે અમારા બાપ અને દાદાઓ અમને કીધા એવી રીતના કરવાનું એટલે અમે કરીએ છીએ. તમને શું પ્રોબ્લેમ છે? હું અગર તમને કહું કે આ ખુરશી તમે આ મિંબર અહીંયાથી અહીંયા ખસકારી દો, ફક્ત તમને હું એટલો કહું તો એટલો માણસ અનકમ્ફર્ટેબલ થઈ જાય કે આ મિંબર અહીંયાથી અહીંયા કેમ ગયું? ભાઈ એનું કંઈ મકસદ હતું. એવી રીતના જ મારા મઝહબ, મારા દીનની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની અંદર મને ઇન્વાઇટ કરે છે, તમને ઇન્વાઇટ કરે છે, તમને બોલાવે છે અને તમને કહે છે કે તમે તમારી અકલનો ઇસ્તેમાલ કરો. મારા ભાઈઓ, હું નથી ચાહતો કે હું મારા સબ્જેક્ટથી દૂર થઈ જાઉં, પણ મને યાદ આવી ગયું છે એટલે તમારા સામે એક વસ્તુ બયાન કરું. મને પાછો મોકો મળે ન મળે, ખુદાવંદે તાલા અગર મોકો આપશે તો ઇન્શાલ્લાહ પાછા આપણે વાત કરશું. આજની જે જનરેશન છે એને જનરેશન ઝી કહેવાય છે, કે જનરેશન ઝી યા જેન્ઝર્સ કહેવાય છે એને. જનરેશન ઝી એ વટાઈ ગયા છે, પસાર થઈ ગયા છે. હવે એના પછીનું જે જનરેશન આવ્યું છે એનું નામ છે જનરેશન આલ્ફા. યાની ABCD બધું પતી ગયું, ઝી આવી ગયું. હવે ઝી પછી હવે નવું આવ્યું છે, એનું નામ છે જનરેશન આલ્ફા. પણ હું તમને જનરેશન ઝીની વાત કરું. આજના જે 16 વર્ષના, 18 વર્ષના, 20 વર્ષના, 22 વર્ષના જે બચ્ચાઓ છે એ લોકોને જનરેશન ઝી કહેવાય છે યા જનરેશન ઝેડ કહેવાય છે. તમને ખબર છે કે અગર તમે એ લોકોની માઇન્ડસેટને સ્ટડી કરો, માઇન્ડસેટ કે એ લોકો કેવી રીતના વિચાર કરે છે, તો તમને ખબર પડી જશે કે એ લોકોના વિચાર આપણા વિચારોથી સાવ જુદા વિચાર છે. જે વિચારથી હું મોટો થયો, એક જમાનો હતો મારા પપ્પા મને કે તું મસ્જિદે હાલ અને મારી સાથે બેસ, એટલે મને પછી કોઈ બોલવાનું હક નહોતું. હું જાઉં, મને નીંદર આવે કે પેશાબ લાગે, મને પપ્પા સાથે મસ્જિદમાં બેસવાનું. એવી રીતના હું મોટો થયો. એવી રીતના ઘણા અહીંયા મોટા થયા હશે.
આજનો જમાનો એ છે, છોકરો તમને કહી દે કે મને મસ્જિદમાં કાંઈ મળતું નથી ને મને ફક્ત સવાબ ખાટવા નથી. કેમ કે એની પાસે એક ઓલ્ટરનેટિવ છે. આજનો જનરેશન ઝીનો જે બચ્ચો છે એ આ ફોન વગરની જિંદગી કોઈ દિવસ જોયો નથી, ડિવાઇસ વગરની જિંદગી કોઈ દિવસ જોયો નથી આજનો બચ્ચો. તમે એ બચ્ચાને કહો કે એક જમાનો એવો હતો કે મને અહીંયાથી સાન ઓન્દ્રે સુધી જવું હોય તો મને મેપ જોવું પડતું હતું. મેપને તમે શું કહો? મેપ જ કહો ને? હા, એ મને જોવું પડતું હતું. મને કોઈ કહેતો તો અહીંયાથી જમણી બાજુ, અહીંયાથી આ ગોશ, અહીંયાથી આ દ્વાત, અહીંયાથી આમ ને પછી હું આવીને પહોંચતો હતો. તો આજનો બચ્ચો તમે કે કેવી રીતના તમે આ કરતા હતા? પોસિબલ નથી. એક સેન્સ ઓફ ડાયરેક્શન હતું અમને કે અહીંયાથી આમ જવાનું છે, અહીંયાથી લેફ્ટ, અહીંયાથી રાઈટ. આ જે સેન્સ ઓફ ડાયરેક્શન પતી ગયું છે કેમ કે એની પાસે ગૂગલ મેપ આવી ગયું છે. એટલે એને એ જૂની વસ્તુ સમજ નથી પડતી. આજનો જે બચ્ચો છે, આ જનરેશન ઝી, એ લોકોનું એક કેરેક્ટરિસ્ટિક છે. એ કેરેક્ટરિસ્ટિક એ છે કે એ બચ્ચા મલ્ટીટાસ્ક કરે, એટલે એક 2-4 વસ્તુ એક ટાઈમમાં કરે. અહીંયા એનો પડ્યું હોય કાંઈ મ્યુઝિક હોય કે કદાચ મરસીઓ સાંભળતો હોય ઇન્શાલ્લાહ, પણ અહીંયા કાંઈ પડ્યું હોય એ સાંભળતો હોય, હોમવર્ક કરતો હોય, મમ્મીને જવાબ દેતો હોય, ટીવીને જોતો હોય, બધું એક સ્પેસની અંદર તમે કરી દે આજનો બચ્ચો. મારા જમાનામાં તમે મને કહો એક મજલિસ તૈયાર કરો, તમે પાણીનો ટીપાની અવાજ આવે હું ન કરી શકું. હું એક વસ્તુમાં ફોકસ્ડ હોઉં. પણ આજના જે કેરેક્ટરિસ્ટિક્સ છે આ જનરેશન ઝેડના, આના થકી એ લોકો કન્ટિન્યુઅસલી મલ્ટીટાસ્ક કરે, અને બધી સ્પેસમાં એ લોકો મૌજૂદ હોય. તમે એને કહો કે હું તમને 2 મિનિટ પહેલા શું કીધો હતો, તમે તરત જવાબ આપી દે કે હું આ કીધો હતો. ત્રીજું કેરેક્ટરિસ્ટિક આ જનરેશન ઝેડનું ઈ છે, એ લોકોનો થર્ડ કેરેક્ટરિસ્ટિક. એ લોકો એક કાળિયાને વ્હાઇટ હાઉસમાં જોયા છે. આપણા જમાનામાં આપણે કહેતા હતા આ કાળિયો છે, અસ્તગફિરુલ્લાહ, ને આ છે ને તે છે ને ઓલું છે. આ લોકોને કાળા અને ગોરાની વચમાં કોઈ ફરક નથી દેખાતું. એ લોકો બધાને ઇન્સાન સમજે છે. અગર આજના જનરેશન ઝેડની સામે તમે કોઈ કાર્યને કંઈ ખરાબ બોલો, ઊભો રહી જશે તમારી પાસે. કેમ તમે એમ બોલો છો? એ લોકો અંદરથી ઇનોસન્ટ છે આજના બચ્ચો, આજ જનરેશન ઝેડ. જનરેશન ઝેડનું એક બીજું કેરેક્ટરિસ્ટિક શું છે? એ લોકોનું અટેન્શન સ્પેન એટલે શું? સમજવાની શક્તિ. કેટલી મિનિટ સુધી એ લોકો તમને સાંભળી શકે? એ લોકોનું એટેન્શન સ્પેન 15 સેકન્ડથી ઓછું છે આજના બચ્ચાનું. કેમ કે હવે આ શોર્ટ્સ કાઢે છે. શોર્ટ્સ મને નથી ખબર તમે શું કહો છો, જે હોય આજે 10 સેકન્ડના ક્લિપ કાઢે છે. એ 10 સેકન્ડની અંદર આખી દુનિયા બતાવી જાય લોકોને. ને અહીંયા સૈયદ મોહમ્મદ નકવી બેઠા હોય, એનો ખુતબો 5 મિનિટનો ચાલતો હોય, તો એ ક્યાં એને એટેન્શન સ્પેન મળશે? એ લોકોનું એટેન્શન સ્પેન, સાંભળવાની શક્તિ, કનેક્ટ રહેવાની શક્તિ એ લોકોની 15 સેકન્ડથી વધારે નથી. હવે એ લોકો મસ્જિદમાં આવે, 45 મિનિટની મજલિસ એની પાસે હોય ને મજલિસની અંદર કોઈ જાતનો રેલેવન્સ ના હોય, તો એ બચ્ચો કેવી રીતના કનેક્ટેડ રહે તમારી સાથે? કેવી રીતના કનેક્ટેડ રહે તમારી સાથે એ બચ્ચો? એને એ કનેક્શન ક્યાંથી મળે? એને ખપે રેલેવન્સ. મારી નોર્મલ લાઈફની અંદર ઇસ્લામ મને કેવી રીતના મદદ કરે છે? અગર એની પાસે એ રેલેવન્સ ન હોય. એક બચ્ચો મારી પાસે આવ્યો, એક્ઝામ્પલ આપું તમને. આશુરનો દિવસ હતો, આમાલે આશુરા ચાલતા હતા. તમે એ લોકોનું માઇન્ડસેટ જુઓ. માઇન્ડસેટ વેલ્યુ બેઝડ માઇન્ડસેટ. વેલ્યુ બેઝડ માઇન્ડસેટ એટલે શું? એ લોકોને જે અમલ કરવું છે એ અમલ એ લોકોને વેલ્યુ સાથે કરવું છે. આમને આમ નથી કરવું કેમ કે મને કરવાનું છે એટલે મને પતાવવું છે. ના, મને આની અંદર સમજવું છે કે આનો મતલબ શું. એ આજના જનરેશન ઝેડના બચ્ચાનું વાત કરું છું તમને. એ લોકો જાણવા માંગે છે કે હું દુઆએ કુમેલ પડું છું, એનું મકસદ શું, એનો અર્થ શું, મને કેમ ગુરુવારના દુઆએ કુમેલ પડવાની? વાય એને કહેવાય છે કમ્યુનિટી ઓર જનરેશન વાય. સવાલ જ પૂછતા હોય એ લોકો. સવાલ જ કેમ કેમ
કેમ કેમ પૂછતા પૂછતા એ લોકોને પછી સમજ પડે કેમ અમે આ કરતા હતા. અમારા જમાનામાં ઓલું વાય નહોતું, કેમ નહોતું. પપ્પા કહી દઈએ આ એટલે પતી ગયું આ, મદ્રસાનો ટીચર કહી દઈએ આ એટલે પતી ગયું આ, મમ્મી કહી દીધા આ એટલે પતી ગયું આ. સવાલ પૂછવાનો હક હતું પણ આપણે પૂછતા નહોતા. આજે સવાલ પૂછવામાં આવે કેમ આમ કેમ આમ. એક છોકરો આવ્યો મારી પાસે, આશુરનો દિવસ હતો. હું ફક્ત આ સવાલ તમારી સામે રાખું છું, તમે પોતે ઘરે જઈને વિચાર કરજો કે એનો મતલબ હું શું કહું છું તમને. એ છોકરો મારી પાસે આવ્યો, અમે આમાલે આશુરાની તૈયારી કરતા હતા સવારના 10 વાગે. એ મને કહે કે સૈયદ મારા પાસે 2 ઓપ્શન છે આજે. તો શું છે બેટા? મને કે યા તો હું તમારા સાથે બેસું અને 1.5-2 કલાકના અમલ કરું મસ્જિદમાં, સલામ પઢું, ઝિયારત પઢું, દુઆ અલકમા પઢું, બધું પઢું, એ તમારી સાથે 2 કલાક બેસું. યા તો હું તમારા સાથે અમલ ન કરું અને પાણીના બાટલા લઈને હું પ્યાસા લોકોને બારે પાણી પીરાવું. તમે મને કયો અમલ બહેતર છે? એ કહે છે કે હું આમ બેસી ને ઝિયારત પડીશ, દુઆ પડીશ, આ કરીશ ને પછી 1.5 કલાક પછી હું ઊભો થઈને મજલિસ સાંભળવા હેલો જઈશ. આમ અગર તમે મને કહો તો ઇમામ હુસૈન ને પાણીનો રિશ્તો છે ને હું ચાહું છું કે હું પ્યાસાને બારે જઈને તમે અમલ કરતા હું એ લોકોને પાણી પીરાવું, એમાંથી કયું બહેતર છે મને પૂછે છે. એ લોકોનો માઇન્ડસેટ છે. હું નથી કહેતો કોણ કયું બહેતર છે કયું બહેતર. બને કરો બેટા, બને કરો, અહીંયા પણ કરો અને પછી તમે બારે જઈને પાણી પણ આપો. કોણ તમને મનાઈ પાડે છે? પણ એ લોકો સવાલ પૂછતા હોય. કેમ કે આ જનરેશન ઝેડનું કેરેક્ટરિસ્ટિક છે. હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની અંદર મોટામાં મોટી યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર્સ બધા હેરાન થઈ ગયા કે આ જનરેશન ઝેડને આપણે ઇલ્મ કેવી રીતના આપીએ. એ લોકોનું માઇન્ડસેટ આવી રીતના છે. આપણે જૂના જમાનાનું ઇલ્મ જેવી રીતના આપણે લોકોને પહેલે આપતા હતા એ લોકો હવે સાંભળતા નથી. હવે એ લોકોને ઇલ્મ કે હવે AI આવી ગયું છે. AI ખુદા કરે ઇન્શા અલ્લાહ તાલા આપણા માટે ફાયદો હોય. પણ AIની અંદર આ લોકોને આલિમની જરૂર નથી. એ લોકો ખાલી અંદર નાખી દે એક વસ્તુને સીધું નીકળી આવે. અગર કોઈ ખોટાના હાથમાં આવી ગયું તો પતી ગયું બધું. તો હું મારા બચ્ચાઓને કેવી રીતના પરવરિશ આપું? આજના દોરની અંદર હું કહું છું 200 મજલિસ પડાય છે. દર ગુરુવારના આવીએ છીએ, શુક્રવારના આવીએ છીએ, ખુશાલીમાં આવીએ છીએ, વફાતમાં આવીએ છીએ, માહ મુબારક રમઝાનમાં આવીએ છીએ, મુહર્રમમાં આવીએ. કેવી રીતના હું આજના દોરમાં મારા બચ્ચાને ઇલ્મ આપું? એ જમાનામાં જે હું ઇલ્મ હાસિલ કર્યો એના તોર તરીકા જુદા હતા. આજના ઇલ્મનું તોર તરીકો જુદો છે. પછી ટાઈમ પસાર થઈ જશે ત્યારે હું મારા પોતાને સવાલ કરીશ કે હું ક્યાં હતો જ્યારે મને મારા બચ્ચાને પાળવાનું હતું, જ્યારે મને એને ઇલ્મ દેવાનું હતું, જ્યારે મને એની અંદર અખલાક નાખવાનું હતું. તોર તરીકા બદલી ગયા છે. અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવતુલ્લાહિ વસલામુ અલૈહ અમીરુલ મુમિનીન કહે છે તમારી ઔલાદને તમે ઈ લોકોના દોર પ્રમાણે ઇલ્મ આપો, તમારા દોર પ્રમાણે ઇલ્મ ના આપો. કેમ કે એ લોકોને સમજ નથી પડતી. અમીરુલ મુમિનીન ઇમામ હસનને વસિયત કરે છે, મારા દીકરા, એની વસિયત છે નહજુલ બલાગામાં. એ કહે છે મારા દીકરા હું હિસ્ટ્રી વાંચ્યો છું, જુદી જુદી હિસ્ટ્રી એટલા સુધી વાંચ્યો છું કે હું મારા પોતાને ઈ લોકોના દરમિયાન બેસીને જોયો છું, પુરાના જમાનાના લોકોને. આજે હું તને વસિયત આપું છું તારા દોર પ્રમાણે. કેમ કે આ દોર બદલાઈ ગયું છે. આજનો જે જનરેશન છે એ લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ જનરેશન છે, ઇનોસન્ટ જનરેશન છે, યાની માસૂમ છે અંદરથી. એ લોકોના મનમાં પાપ નથી. એ લોકોને સાચું જાણવું છે. એ લોકોને સમજવું છે કે ઇસ્લામ મને શું કહેવા માંગે છે. કે અને હું અગર એને રેલેવન્સ ન દઉં મિમ્બરમાંથી કે આ રેલેવન્સ છે તો મને પ્રોબ્લેમ છે. ખુદાવંદ તાલા કુરાન મજીદની અંદર મને દાવત આપે છે,
મને કહે છે ઇન્સાન અફલા તાકિલૂન, તમને અકલ વાપરતા નથી, અફલા યઅલમૂન, તમને ઇલ્મ હાસિલ નથી કરતા, અફલા યતદબ્બરૂન, તમે તદબ્બુર નથી કરતા. હું તમને ઇન્વાઇટ કરું છું, આવો. ખુદાવંદ તઆલા એક ફ્રેમવર્ક બનાવે છે કુરાનની અંદર. પૂછો સવાલ, પૂછો સવાલ, પૂછો જ્યાર સુધી તમને. અહીંયા પ્રોબ્લેમ શું છે કે તમે અગર સવાલનો જવાબ દો અને તમારા મગજ પ્રમાણે એ જવાબ ના આવ્યો એટલે પતી ગયું, એ માણસ બેકાર છે, કે મારા પ્રમાણે જવાબ નથી આપ્યો, કે મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે જવાબ નથી આપ્યો. અમીરુલ પૈગમ્બર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 4-5 દિવસ પહેલા મજલિસમાં હું તમને આયત પઢી આપ્યો. ખુદાવંદ તઆલા કહે છે કે એ અહીંયા આવ્યા હતા પૈગમ્બરે ઇસ્લામ, એ બધી વસ્તુ જે તમને પ્રોગ્રેસથી રોકે છે એ બધી વસ્તુને તમને એનાથી આઝાદ કરવા આવ્યા હતા, કે તું ઊભો થા, સામે થા, અન્ડરસ્ટેન્ડ કર, જો કે ખુદાવંદ તઆલા તારા માટે આ કાયનાતની અંદર શું રાખ્યો છે. 2 દિવસથી તમારા સામે જણાવે મૂસાનો તઝકિરો કરું છું. આજે પણ મારું લેક્ચર પતાવવા માટે એ જનાબે મૂસાનું તઝકિરો થોડોક કરીને પછી ઇન્શાઅલ્લાહ તાઆલા કાલે આપણે વધારે વાત કરશું. ઇન્સાન જ્યારે સુકૂનમાં આવી જાય ને કે હવે અલ્હમ્દુલિલ્લાહ મારી પાસે પૈસા છે, નોકરી છે, ઘર છે, ઔલાદ છે, ત્યારે ઇન્સાન રેસ્ટ કરે, ઇન્સાન સ્ટોપ થઈ જાય કે બસ અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, જે કરવાનું હતું એ કરી લીધું છે, બચ્ચા મોટા થઈ ગયા છે, આ છે તે છે. કુરાન એને એક્સેપ્ટ નથી કરતો. કુરાન એને કહે છે કે તું રેસ્ટ નહીં કર, તારી પાસે આટલો જ ટાઈમ છે, તું એ ટાઈમની અંદર કોન્ટિન્યુઅસલી મુસલસલ પ્રોગ્રેસ કર. ઇન્સાન અગર કુરાન મજીદને સમજવાની કોશિશ કરે, જાણવાની કોશિશ કરે, કુરાન મજીદની અંદરથી જે એસન્સ છે એને કાઢીને સમજવાની કોશિશ કરે, તો ઇન્સાન ક્યાં ને ક્યાં પહોંચી જાય. જે મુસલમાન નહોતા એ લોકો સવાલ પૂછીને ચાંદ સુધી પહોંચી ગયા, ને ચાંદની અંદર પોતાનો પગ રાખી આવ્યા. એ લોકો મુસલમાન નહોતા, એ લોકો કુરાન વાંચતા નહોતા, પણ સવાલ પૂછીને વહાં સુધી પહોંચી ગયા. કુરાને મજીદ કહે છે ભાઈ કોઈ મોટી વાત નથી. સુબહાનલ્લઝી અસ્રા બિઅબ્દિહી લૈલન મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદ. તમે ચાંદની વાત કરો છો, હું મારા મુહમ્મદને ક્યાં ને ક્યાં સુધી પહોંચાવ્યો છું મેરાજમાં. અગર એ ઇન્સાન યા માશરલ જિન્ની વલ ઇન્સ, એ ઇન્સાન અને જિન, ઇન ઇસ્તતાઅતુમ અન તનફુદુ મિન અક્તારિસ સમાવાતિ વલ અર્દિ ફનફુદુ. અગર તમારા પાસે તાકાત છે, ઇલ્મ છે, તો આસમાનને ચીર કરીને તમે જાઓ, જમીનને ચીર કરીને તમે જાઓ. નહીં કરી શકો તમે ઇલ્લા બિસુલ્તાન, જ્યાર સુધી તમે તમારી અક્કલ નહીં વાપરો. આ લોકો ચાંદ ઉપર પહોંચી ગયા, અમે કુરાન વાંચતા રહ્યા. જેવી રીતના કાલે ઇન્શાઅલ્લાહ આપણે કુરાનનું ખતમ કરશું. હા, પછી આપણે એકબીજાને પૂછીએ હું શું શીખ્યો. આપણે પૂછીએ કાલે ઇન્શાઅલ્લાહ તાઆલા પોતાને કે 30 દિવસનો કુરાન પડ્યો છું, 1400 વર્ષથી ખુદા કહે છે કે તું કર. ઓલો પહોંચી ગયો ચાંદમાં, પગ મૂકી આવ્યો ચાંદમાં, હું હજી ઈ જ કરું છું. દાદ તા ઐન ફે કાફ, એમાં અટકાઈ ગયો છું. પછી જ્યારે ઓ લોકો કહે કે અમે ચાંદ સુધી પહોંચી આવ્યા, ત્યારે તમે ઉઠીને કહો આ તો કુરાનમાં લખેલું હતું 1400 વર્ષ. તો બાપા તમે ક્યાં હતા? અગર કુરાનમાં લખેલું હતું, તમે વાંચતા હતા કુરાનને, તો આપણે ક્યાં હતા? માટે મારા ભાઈઓ અને મારી બહેનો, રેલેવન્સ જોતું હોય કુરાન મજીદની અંદર, આ યુથ્સને રેલેવન્સ જોઈ છે. ખુદાને નથી પસંદ કે આપણે આરામ કરીએ પ્રોગ્રેસની અંદર. આમ આરામની મનાઈ નથી. તમે સુવો જેટલો સૂવો હોય, ખાઓ જેટલું ખાવું હોય, પીવો જેટલું પીવું હોય, કાંઈ વાંધો નથી. હું જેટલો રિયુનિયનમાં ખાઉં છું સમીરભાઈના ઘરે, મને લાગે છે પૂરી જિંદગી નથી ખાતું. ને માય મુબારક રમઝાનમાં માણસને પાતળો થવાની બદલે માણસ જાડો થતો જાય. માય મુબારક રમઝાનની બરકત હશે, શું છે મને ખબર નથી. ખેર, ખુદાવંદ તારાને પસંદ નથી
કે એક ઇન્સાન આરામ કરે, પ્રોગ્રેસ ન જોએ. મારા ભાઈઓ, પ્રોગ્રેસ અમારી જિંદગીની મોટામાં મોટો પ્રોગ્રેસ અમારા માટે એ છે કે સ્ટોપ નથી થવાનું. અહીંયા વાંચી લીધો, અહીંયા જાઉં, અહીંયા પતી ગયો, અહીંયા જાઉં. જ્યાર સુધી મારી મોત ના આવે ત્યાર સુધી ઇલ્મને હાસિલ કરતા રહ્યો. પ્રોગ્રેસ થતું રહીએ, ચેન્જ થતું રહીએ. જનાબે મૂસાને ફક્ત એટલું જ થયું હતું કે ખુદા એને ઇલ્મ આપ્યા છે, બીજું કાંઈ નહીં. એક એવો ટાઈમ આવ્યો જનાબે મૂસા ને એવું થયું કે ખુદા મને થોડોક ઇલ્મ આપ્યો છે. એને જરાક ફખર થવા માંડ્યું પોતાની અંદર અંદર કે ખુદા મને ઇલ્મ આપ્યો છે. ખુદાને બિલકુલ પસંદ ના એવી વાત. જિબ્રાઈલને મોકલાવ્યા મૂસાને કે જા ઇલ્મ હાસિલ કરવા જા. તને એ થાય છે તું ઇલ્મ હાસિલ કરી લીધો છો, તું જા ઇલ્મ હાસિલ કરવા. ને મૂસાને જ્યારે જિબ્રાઈલ અમીન આવીને કીધા ને કે ખુદાવંદે તાલાને સારું નથી લાગ્યું. અલ્લાહ કહે છે કે જાઓ હવે તમે ઇલ્મ હાસિલ કરવા એવી જગ્યાએ જાઓ ત્યાં તમને મારો બંદો મળશે, એ તમને વધારે શીખાડશે. અલ્લાહુ અકબર મિન કુલ્લે. મૂસા ઉલુલ આઝમ, મૂસા નબી, મૂસા સાહેબે શરીયત, મૂસા કલીમુલ્લાહ, અલ્લાહથી વાત કરવાવાળા માણસ. મૂસા જેવો પૈગંબર નથી. જેટલો જનાબે મૂસાનો તઝકિરો કુરાને મજીદની અંદર છે એટલો તઝકિરો કોઈ નબીનું નથી, આપણા પૈગંબરનું નથી. એટલો તસ્કીરો જેટલો જનાબે મૂસાનું છે એટલો તસ્કીરો કોઈનું નથી, કોઈનું નહીં. પછી એના પછી ઇબ્રાહીમનો તસ્કીરો થાય છે, વધારેમાં વધારે મૂસાનો તસ્કીરો થાય છે. ખુદાવંદે તાલા મૂસાની હર એક વાત અમને સમજાવે છે, એના ઇમોશન સમજાવે છે, એની બીક સમજાવે છે, એનું એન્ઝાયટી સમજાવે છે, મૂસાની પૂરી જિંદગી. એટલો તસ્કીરો છે મૂસાનો. હવે મૂસાને કહે છે તને એમ થાય છે તું ઇલ્મ વાળો છો, જા એક બંદો છે મારો એની પાસે ઇલ્મ હાસિલ કર. કુરાન મજીદ સૂરે કહફની આયતો છે, તમને મોકો મળે તો તમે સાંભળજો, નકર ઇન્શાઅલ્લાહ તાલા કાલે હું તમારી સામે આવીને બયાન કરીશ. પણ ખુદાને કહે છે જા ઇલ્મ હાસિલ કર. તો મૂસા કહે છે ને ઇમિડિયેટલી સમજ પડી ગઈ કે અલ્લાહને આ વસ્તુ સારી નથી લાગી કે હું મારા પોતાને સાહેબે ઇલ્મ સમજું છું. તો કહે છે લા અબ્રહુ હત્તા અબલુગા મજમઅ અલ-બહરૈન અમ અમદિય હુકબા. હવે હું ચાલતો રહીશ ઇલ્મ હાસિલ કરવા માટે, હું હાલતો રહીશ, ભલે મને વર્ષો લાગી જાય પણ હું હાલતો રહીશ જ્યાર સુધી ખુદાવંદે તાલા મને એ માણસ સાથે ન મલાવે જે માણસના પાસે મારાથી વધારે ઇલ્મ છે. અને એ સૂરે કહફની આયત છે, એ લોકો જાય છે ઇલ્મ હાસિલ કરવા. છેલ્લે બાકી જનાબે મૂસાને એક માણસ મળે છે. રવાયતમાં છે કે એ માણસનું નામ નબી ખિઝર છે. અમુક કહે છે ખિઝર નહોતા, એક અલ્લાહનો બંદો હતો. અમુક કહે છે એક ઓર્ડિનરી માણસ હતો. અમુક કહે છે ના અલ્લાહ તરફથી મલાઈકા હતો. જે હતો નબી ખિઝરનું નામ આવે છે કે નબી ખિઝર હતા. ત્યારે જનાબે મૂસા જે કલીમુલ્લાહ છે, સ્ટોપ થવાની રજા જ નથી. જઈને એને પૂછે છે, એને કહે છે હલ અત્તબિઉકા અલા અન તુઅલ્લિમની મિમ્મા ઉલ્લિમતા રુશદા. એ ઇન્સાન, હું તમે રજા આપો છો કે હું તમને ફોલો કરું, કે તમે મને એ શીખાડો જે તમને શીખાડવામાં આવ્યું છે, તાકે મારા ઇલ્મમાં ઇજાફો થાય. ત્યારે એ માણસ એને કહે છે તારા પાસે સબરની શક્તિ નથી કે તું મારી સાથે આવો. અલ્લાહુ અકબર. તું કલીમુલ્લાહ સાથે વાત કરે છે, તું મૂસા સાથે વાત કરે છે, તું એની સાથે વાત કરે છે, સાહેબ શરીયત છે, ઉલુલ આઝમ અંબિયામાંથી એક નબી છે. તું એને કહે છે, એ કહે છે હા મૂસા તારી પાસે શક્તિ નથી કે તું મારી સાથે આવી શકે. કેવી રીતના તારા પાસે સબર હોય એ વસ્તુનું જેનું તારા પાસે ઇલ્મ છે નહીં. અહીંયા મૂસાની બીજી વસ્તુ દેખાય છે. તો મૂસા કહે છે કે હું સબર કરીશ ઇન્શાઅલ્લાહ તાલા, તમે મને લઈ લ્યો, મને વધારે શીખવું છે, હું સબર કરીશ, તમે મને બસ લઈ લ્યો. એક ફેરે મને તમે કબૂલ કર્યો. તો એ કહે છે પાછા કહે છે ઇન્નકા લન તસ્તતીઅ મઇય સબરા. તું સબર નહીં કરી શક મૂસા. ને મૂસા કહે છે કે હું સબર કરીશ. કાલે ઇન્શાઅલ્લાહ તાલા હું તમને કહીશ કેવી રીતના મૂસા એનું સબરનો શું કહેવાય શક્તિ તૂટી જાય છે. એક ફેરે નહીં, એ વાદો કહી રહ્યા છે હું તમને સવાલ નહીં પૂછું, પણ 5 મિનિટે મૂસા ચેલેન્જ કરે છે એ માણસને. અને એ માણસ એને કન્ટિન્યુઅસલી હિદાયત આપતો જાય છે જનાબે મૂસાને, નથી સ્ટોપ થવાનું, તું આગળ વધ. માટે મારા ભાઈઓ અને મારી બહેનો, આ જનરેશન ઝેડ છે, એના પછી જનરેશન આલ્ફા આવે છે. અલ્લાહ ખેર કરે ઇન્શાઅલ્લાહ તાala. પણ આ જનરેશન ઝેડની મેન્ટાલિટી સમજવાની જરૂર છે.
એમાં જ એ લોકો નથી ભાગી જતા મસ્જિદમાંથી. ના, એ લોકોને રેલેવન્સ જોઈએ છે. એ લોકો સમજવા માંગે છે કે આ શું, હું આ જે કરું છું એની વેલ્યુ શું છે. જે દિવસ એને વેલ્યુની ખબર પડી, જે વેલ્યુ તમે જાણો છો, જે દિવસ એ વેલ્યુ તમે એના દિલની અંદર ઉતારી દીધા, એ દિવસ પછી એ ઇન્સાન એટલો કમિટેડ મુસલમાન રહેશે કે તમે પોતાને ખબર અજબ થઈ જશો. મજલિસ ચાલતી હોય, માણસો બહાર ઉભા હોય, કેમ? રેલેવન્સ નથી કદાચ. લોકો બહાર ઉભા હોય. આપણે ઇંગ્લિશમાં કે ખબર નહીં ફ્રેન્ચમાં કેવી રીતના કહીશ, ઇંગ્લિશમાં બારે ઊભા રહેવા વાળાને ઇંગ્લિશમાં આપણે કે આઉટસ્ટેન્ડિંગ મુસ્લિમ, એટલે અજીબો ગરીબ મુસલમાન, યાની એ પ્રોપર મુસલમાન. આમાં તો અહીંયા આઉટસ્ટેન્ડિંગ મુસ્લિમ કહેવાય જે બારે છે. શું રેલેવન્સ નથી? શું પ્રોબ્લેમ છે? ગ્રોથનું ઇન્ટેન્શન નથી, શીખવું નથી, 200 મજલિસો સાંભળો છો વર્ષની, કાંઈ નથી, ઈજ ને ઈજ, ત્યાં ને ત્યાં. કે ગઈકાલે હું હતો આ, કોશિશ કર્યો, અલ્લાહને કીધું મારા મોઢામાંથી ગાર ન નીકળે. બીજો રમઝાન આવ્યો તો 3 ગાર બીજી શીખી ગયો. એવું એ લાઈફ છે મારી. હું કીધું પરવરદિગાર, આ માહે મુબારક રમઝાન છે, આ લૈલતુલ કદ્ર છે, માલિક મારા દિલમાંથી નિફાક કાઢી નાખ, મુનાફિકત કાઢી નાખ. બીજો રમઝાન આવ્યો, મારા જો બીજો મોટો મુનાફિક દેખાણો નહીં. શું ગ્રોથ થઈ મારા અંદર? માટે મારા ભાઈઓ અને મારી બહેનો, ખુદાવંદ તઆલા પાસે આપણે દુઆ કરીએ કે જે ખુદાવંદ તઆલા મારા માટે દુનિયાની અંદર ફેસિલિટેટ કર્યો છે ઇલ્મ હાસિલ કરવા માટે, ખુદાવંદ તઆલા મને તૌફીક આપે કે એમાંથી મારી ગ્રોથ થાય, કે એના અંદરથી હું આગળ વધું, પસાર થઈ શકું અને મારા રબની સામે સિન્સિયરલી કયામતના દિવસે પેશ આવીને કહું, મારા પરવરદિગાર, મેં પૂરી કોશિશ કરી, હવે તારા ઉપર છે કે તું મને કેવી રીતના જજ કર. ભાઈ, એ કોન્ફિડન્સ મને હોવું જોઈએ. ખુદાવંદ તઆલા મને અને તમને નેક તૌફીક આપે કે માહે મુબારક રમદાનના કુરાન મજીદ અને જે અમાલ આપણે કર્યા છે, જે આપણે સાંભળ્યા છે, જે ઇલ્મ અમને મળ્યું છે, ખુદાવંદ તઆલા અમને તૌફીક આપે કે એનો અમે ઉપયોગ કરી શકીએ અને એ ઇલ્મ સાથે આપણે આગળ વધી શકીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.